નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વિડીયોમાં આપણે જે ડી ડે છે, એક્ઝામનો દિવસ છે, એ દિવસે શું ધ્યાન રાખવું એની ચર્ચા કરીશું. અને જો આ સિરીઝ છે, આગળના બધા જ વિડીયો કે કયા સબ્જેક્ટમાંથી કેટલું પૂછાય છે, હવે કયા સબ્જેક્ટમાં કયા ટોપિકમાંથી કયું પૂછાવાની સંભાવના છે એ તમે જોઈ લો. કરંટ અફેર્સને લગતો આપણે પોલિટીનો વિડીયો બનાવ્યો છે. વિદ્યાર્થીઓ ઘણા બધાએ સંપર્ક પણ કર્યો છે કે સર ઇકોનોમીનો બનાવો, આઈઆરનો બનાવો, જોગ્રાફીમાં મેપિંગ માટેનો બનાવો. તો એની પણ હું કોશિશ કરીશ નેક્સ્ટ વીકમાં. ભલે છેલ્લું અઠવાડિયું છે પણ ફ્રેશ થવા માટે એ વિડીયો જોશો તો તમને નિશ્ચિત લાભ થશે એક્ઝામના દિવસે. પણ મુખ્યત્વે ઘણા બધા વિદ્યાર્થીઓ જે ભૂલ કરતા હોય છે કે એક્ઝામનો દિવસ જે કહેવાય સૌથી મહત્વનો કહેવાશે કે આખું વર્ષ મહેનત કરી હોય અને એ દિવસે અગર આપણે પરફોર્મન્સ ના આપીએ તો આખા વર્ષની મહેનત છે એ બાજુમાં જતી રહે. ઓકે, દશેરાના દિવસે ઘોડો દોડવો ફરજિયાત છે. હવે એક્ઝામના દિવસે શું ભૂલ થતી હોય છે? તો પહેલું તો યુપીએસસીનું પેપર આવ્યું 24 મેના દિવસે. એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ એ મિથ ફેલાવી રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝડ છે, ઓકે, ડિસ્ટ્રેક્ટેડ છે, ડાયવર્ટેડ છે, ડિમોટિવેટેડ છે, તો ફ્રસ્ટ્રેટેડ છે. તો એમણે ધ્યાનમાં રાખવાનું છે કે પેપર છે એ હંમેશા જ્યારે પણ લેવામાં આવે પછી એનું એનાલિસિસ થતું હોય છે. પણ જેટલા વિદ્યાર્થીઓ પાસ કરવાના હોય એટલા વિદ્યાર્થીઓ તો યુપીએસસી પણ પાસ કરશે, જીપીએસસી પણ પાસ કરશે. તો પેપર છે એની પેટર્ન અગર બદલવામાં આવી હોય તો પણ એમાં મૂંઝાવાનું નથી. એ દિવસે ખૂબ જ વધારે કોન્સન્ટ્રેશન, એકાગ્રતાથી આખા પેપરને અટેમ્પ્ટ કરવાનું છે. મેઇનલી એવું તો લાગી જ રહ્યું છે જીપીએસસીના છેલ્લા 3 પેપર ક્લાસ 1, 2નું, એસટીઆઈનું, ડીવાયએસઓનું અને હમણાં ગયેલા કોમન પેપર ઉપર કે જીપીએસસીએ પણ થોડી પેટર્ન તો બદલી જ છે. યુપીએસસી જેવું નહીં કરે એવી સંભાવના છે, કારણ કે પેપર છે એ યુપીએસસીનું આવ્યું છે અને એટલા ઓછા સમયમાં પેપર બનતા નથી હોતા. તો એના પહેલાં જ બની ગયું હશે તો યુપીએસસીનો ટ્રેન્ડ શું રહેશે એ જીપીએસસીને કદાચ નહીં ખ્યાલ હોય. તો હાલમાં 7 જૂન છે એનું પેપર છે, એમાં પેટર્ન જે આગળના પેપરના એનાલિસિસથી શું રહેશે એની કેટલીક ચર્ચા હું કરવા જઈ રહ્યો છું. કે સૌથી પહેલાં તો માઇન્ડમાં એકદમ ક્લેરિટી રાખવાની છે કે બધાએ ફેક્ટ છે એની સાથે કન્સેપ્ટ છે, ઓકે, જે સત્યો છે, ફેક્ટ છે, એની સાથે જે સંકલ્પના છે એ પણ છેલ્લા અઠવાડિયામાં જોઈ લેવી જોઈએ. જેના બેઝ ક્વેશ્ચન આવે, એપ્લાઇડ ક્વેશ્ચન આવે તો એમાં એ લોકોની ભૂલ ના થાય. એપ્લાઇડ ક્વેશ્ચન પણ હું જણાવી દઉં કે કયા કયા વિષયમાં આવે. તો બધાને ખ્યાલ હોવો જોઈએ કે હિસ્ટ્રી, ઇતિહાસ, આર્ટ એન્ડ કલ્ચર, આ 2 છે, બરાબર છે, એ ફેક્ટ બેઝ છે. પોલિટી, જોગ્રાફી, ઇકોનોમી, સાયન્સ ટેક, આ 4 વિષય છે એ થોડા કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી ઉપર નિર્ભર કરે છે કે તમે પ્રશ્નના જવાબ આપી શકશો કે નહીં. પોલિટીને પણ થોડું ફેક્ટ બેઝમાં જ આપણે મૂકીએ તો 3-3માં વિભાજિત કરી નાખીએ કે ફેક્ટ બેઝ અહીંયા આગળ ગણીએ અને કન્સેપ્ટ બેઝ છે એમાં આપણે ગણીએ કે જોગ્રાફી, ઇકોનોમી અને સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો ધ્યાનમાં રાખવાનું છે કે બંને ઉપર ભાર આપવાનો છે. છેલ્લા અઠવાડિયામાં ઓર બ્રેનસ્ટોર્મિંગ કરી નાખો. મગજ છે એના કહેવાશે કે બધા જ જે આ વિષયોના પાસા છે એને મગજમાં ફિટ કરી નાખો. બીજી બાબત કે પેપરમાં ધ્યાનમાં રાખવાનું છે કે પેપર લેન્ધી પણ હોઈ શકે છે. આમ રીડિંગ સ્પીડ વધારવાની છે. આપણે વચ્ચે પણ એકવાર વિડીયોમાં કીધું હતું કે પેપરની અંદર મેઇનલી યાદ રાખવાનું છે કે વિધાનવાળા વાક્ય
લાંબુ કરવું હોય પેપર એટલે વિધાનવાળા વાક્યોમાંથી વધારે પ્રશ્નો પૂછવાના. એલિમિનેશન મેથડ યુઝ કરવી પડે. વિધાનવાળા વાક્યવાળો પ્રશ્ન દેખાય એટલે પહેલા ઓપ્શન જે છે એના ઉપર પણ ધ્યાન જવું જોઈએ, વિકલ્પો પર ધ્યાન જવું જોઈએ કે અડધું તો વિકલ્પોમાંથી જોઈને જ ખ્યાલ આવી જાય કે ઉપર જે નંબર્સ આપેલા છે એમાંથી અમુક તો નંબર છે જ નહીં, તો પછી એ નંબર વાંચવાનો જ ના હોય. આ રીતે તમે ટાઈમ બચાવશો વિધાનવાળા વાક્યમાં. સેન્ટન્સ બેઝ ક્વેશ્ચનમાં તમે કઈ રીતે ટાઈમ બચાવશો? તો એમાં ઓપ્શન્સ એકવાર જોઈ લેવાના. ઓપ્શન્સની અંદર કોઈ 1 2 3 4 5 ની અંદર કંઈ ના હોય તો પછી એને વાંચવાનો જ ના હોય. એટલે એ રીતે તમારે ટાઈમ બચાવવાનો છે. બીજું, જોડકાવાળા પ્રશ્નો, પેરિંગના પ્રશ્નો. ઓકે, જેની અંદર સામસામે જોડવાનું હોય એ આના કરતા થોડા ઈઝી ગણાય છે પ્રશ્ન. તો એના ઉપર પણ તમે કામ કરો કે એમાં બે વસ્તુ પકડાય. ઓકે, એકદમ ધ્યાન જવું જોઈએ કે એમાં પણ ઓપ્શન્સ ને ધ્યાનમાં રાખવાનું છે. જેવું બે વસ્તુ પકડાય, ઓપ્શન્સમાંથી ખ્યાલ આવી જાય કે બીજું બે શું હોય, એમાં પણ તમારે ટાઈમ બચાવવાનો છે. કારણ કે લેન્ધી પેપરની અંદર અગર આખું પેપર તમારું નથી પતતું તો તમે પોતાના પગ ઉપર કુહાડો મારી રહ્યા છો. બહાર નીકળીને કદી એવું ના થવું જોઈએ. આજ સુધી મેં એટલી એક્ઝામો ક્લિયર કરી, એટલી એક્ઝામોમાં અપિયર પણ થયો હોઈશ, યુપીએસસીથી લઈને જીપીએસસીની અંદર. આજ સુધી મેં કદી બહાર નીકળીને એવી ચર્ચા નથી કરી. કોઈ સિરિયસ એસ્પાયરન્ટ કદી એવી ચર્ચા નથી કરતો હતો કે પેપર મારે બધા પ્રશ્નો જોવાના રહી ગયા. એ વ્યક્તિની સ્વયંની ભૂલ છે. એવી ભૂલ તમે પરીક્ષામાં ના કરો, એવી મારા તરફથી એડવાઇસ છે. અને ધ્યાનમાં રાખવાનું છે કે વન લાઇનર ક્વેશ્ચન, પેપર લેન્ધી હોય તો વન લાઇનર ક્વેશ્ચન છે એ ઓછા આવે. ઓકે, આ વધારે હશે, આ મધ્યમ કક્ષામાં હશે અને આ ઓછા હશે. તો જ જીપીએસસી 1 2 નું પેપર ડીવાયએસઓ ને એસટીઆઈ કરતા એક સ્ટેજ ઉપર ગણાય. એટલે જ એમાં 1 કલાક વધારે મળે છે. ઓકે, 180 મિનિટ મળે છે. 200 પ્રશ્ન છે સોલ્વ કરવામાં. પેટર્ન છે એ મને નથી લાગી રહ્યું બરાબર છે. આપણું જે થંબનેલ છે એટલા માટે હું કહી દઉં કે પેટર્નમાં મને એવું નથી લાગી રહ્યું કે એવો કોઈ મોટો પરિવર્તનનો મુદ્દો જોવા મળશે. છતાં પણ બધાએ માનસિક રીતે તો તૈયાર જ રહેવાનું છે. અને હંમેશા યાદ રાખવાનું છે કે બધી જ એનર્જી એ 3 કલાકમાં નાખી દેવાની છે. ઘણા બધા લોકો માત્ર પેપરમાં કરામત કરતા જે શીખ્યા હોય કે પેપરની અંદર જે ઓપ્શન્સમાંથી પકડવું, ત્યાં આગળ ફૂલ કોન્સન્ટ્રેશનથી સબકોન્શિયસ માઇન્ડમાંથી, અર્ધજાગૃત મગજમાંથી ખેંચીને જવાબ લાવવો, એ લોકોની પ્રિલિમ છે એ હંમેશા નીકળી જતી હોય છે. અને એના માટે વધારે છેલ્લા અઠવાડિયામાં ધ્યાન, પ્રાણાયામ, યોગા, ઓમકારનો જાપ આવું પણ 10-15 મિનિટ તો કમસે કમ કરો. એક્ઝામના દિવસે તમને લાભ થશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.